એના માટે મેં તાસરું લીધું છે. આપણે એકદમ ધીમો ગેસ રાખવાનો છે. ધીમા ગેસ ઉપર જ આપણે લોટ શેકવાનો છે. આપણે ખાલી એમનામ જ લોટ શેકી લેવાનો છે. એના માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. આપણે આ લોટને બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણો લોટમાંથી પણ થોડી સુગંધ આવવા માંડી છે. હજી આપણે આને 2 થી 3 મિનિટ સુધી શેકશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હમણાં આપણો લોટ પણ જો શેકાવા માંડ્યો છે. આ રીતે શેકાવવું જોઈએ. સરસ આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. આવી રીતે શેકાઈ જવો જોઈએ. આટલો જ આપણે શેકવાનો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક થાળીમાં લઈ લઈશું. હવે આપણે સુખડી બનાવવા માટેનો પાયો તૈયાર કરી લઈશું. મેં એનું એક તાસરું લઈ લીધું છે. આપણે લોટ લીધો હતો એનાથી અડધું ઘી લઈ લઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે ગોળ લઈ લઈશું. ગોળ પણ આપણે લોટ લીધો હતો એનાથી અડધો જ લેવાનો છે અને સુધારીને જ લેવાનો. તાવે તો સતત ચલાવતા રહેવાનું. આપણે આનો કોઈ પાક નથી લેવાનો. ખાલી ગોળો ઓગળે ને એટલો જ આપણે એને ગરમ કરવાનું છે. જો વધારે ગોળ આપણો પાક આવી જશે તો આપણી સુખડી એકદમ કઠણ થઈ જાય છે. આપણો ગોળ ઓગળીને આ પાયો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની અંદર આ લોટ શેક્યો હતો એ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તરત જ, કેમ કે આપણે લોટ શેક્યો હતો એટલે બહુ જરૂર નથી એને હલાવવાની. સારી રીતે મિક્સ કરી લઈશું. આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ડીશમાં પાથરી દઈશું. આપણે આ સુખડીને એક ડીશમાં ઢાળી દઈશું. આ રીતે આપણે એક સરખી સારી રીતે પ્રેસ કરી દેવાની. આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આના કાપા પાડી લઈશું.